જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ। જ્યારે તે નજીક આવી રહ્યો છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે ઉનાની સોનેરી પ્રાથમિક શાળામાં પણ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા પર્યાવરણ બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બાળકોને પર્યાવરણ કઈ રીતે બચાવવું, પ્લાસ્ટિક ન વાપરવા પર પ્રતિબંધ કઈ રીતે રાખવો અને વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવવું તે દરેક અંગેની માહિતી પીપીટી દ્વારા આપવામાં આવી હતી। સાથે સાથે ગીર ફાઉન્ડેશન ગાંધીનગરના કાર્યકર્તા ભાવેશભાઈ ત્રિવેદી પણ હાજર રહ્યા હતા અને તેમણે બાળકોને ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ કરાવ્યું હતું અને ઇકો પાર્કની મુલાકાત પણ લેવડાવી હતી। તો બાળકોએ પણ આસપાસના ઝોનમાંથી પ્લાસ્ટિક વીણીને તેને રીયુઝ માટે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવવું તે અંગે પણ જ્ઞાન મેળવ્યું હતું। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે, કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। પલ પલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો।